સાથે અન્ય પણ સમાચાર આવી રહ્યા છે। ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ જીત હાંસલ કરી લીધી છે। છોટાઉદેપુરથી આ સમાચાર। કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો અહીંયા પરાજય થયો છે। મોટા બ્રેકિંગ સામે આવી રહ્યા છે। જે રીતના આ વિગતો આવી રહી છે બનાસકાંઠાથી પણ આવી રહી છે કે આ બેઠક ઉપર સૌથી રોમાંચક સ્થિતિ જે આપણને જોવા મળી છે। ફરી એકવાર જ્ઞાનીબેન ઠાકોર અહીંયા જે રીતે નીકળ્યા છે બનાસકાંઠાની બેઠક પર સૌથી આ રોમાંચક અને જે રીતની આ સ્થિતિ અહીંયા ઊભી થઈ છે। ફરી એકવાર જ્ઞાનીબેન ઠાકોર આગળ નીકળી ગયા છે। મતોથી ઘણા મતોથી તેઓ આગળ નીકળ્યા છે। કાંટાની ટક્કર હતી 8000 મતથી તેઓ આગળ અત્યારે જોવા મળી રહ્યા છે। રેખાબેન ચૌધરી પણ સામે જે કાંટાની ટક્કર અને આ બેઠક ઉપર અત્યારે જ્ઞાનીબેન આગળ જોવા મળી રહ્યા છે। ઘણી જ રોમાંચક સ્થિતિ અહીંયા અત્યારે જોવા મળી રહી છે। ફરી એકવાર જ્ઞાનીબેન અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। જે રીતના પરિણામ સામે આવી રહ્યા છે પોરબંદરથી પણ વિગત આવી રહી છે। પોરબંદરમાં ભાજપનો વિજય થઈ ગયો છે। પોરબંદર પર જે પરિણામ આવી રહ્યા છે ઉમેદવાર મનસુખ માંડવિયાની જીત અહીંયા સામે આવી રહી છે। જે પ્રકારના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે। પોરબંદર જે સ્થાનિક નેતાઓ છે એ ભરત સુતરિયાના વિરોધમાં આવ્યા હતા અને ત્યાર પછી તો ભરત સુતરિયાએ પણ નિવેદનો આવવાનું શરૂ કરી દીધું હતું। તો આપણે એમાં નહીં પડીએ, પરંતુ પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહીશ, આવું ભરત સુતરિયાએ કહ્યું છે। કારણ કે એમની જે લીડ છે એ ઘટી રહી છે અને એટલા માટે તેમણે જે પોતાનો આ સંદેશ જે આપ્યો છે એ હવે કોને આપ્યો છે આપણે અત્યારે એમાં પડવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે બધાને ખ્યાલ આવી ગયો છે કે અમરેલીમાં એ મુદ્દો જે છે એ કોણે ઉપાડ્યો હતો। અમરેલીના જ એક સ્થાનિક લીડરે શું કહ્યું હતું ભરત સુતરિયાને। જો કે આપણે એમાં નથી પડતા, પરંતુ અમરેલીમાં જ્ઞાનીબેન ઠુમર અને ભરત સુતરિયા વચ્ચે કાંટાની ટક્કર છે। અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે। એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે। ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા હારે હું રહેવા માંગુ છું। તમે પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે।